तो मित्रों आज आप बीजा व्लॉगનું સ્ટાર્ટિંગ કરી દીધું है ने पहला तो बधाने महादेव हर ने पहलो व्लॉग तम बधे जोयो हशे पण एमां बधुं के ज्यारे अटकातो बोलतो कि पहलो व्लॉग हतो ने એટલે બહુ આમ નતો આવડતું। હવે આજે આપણે બીજો દિવસ ઉગી ગયો है ने અત્યારે વાગી ગયા છે 11:10। હવે આપણે નીકળશું પવનચક્કી તરફ। તો તમને મારા જામનગર સિટીની નાનકડી એવી ઝલક દેખાડી ને પણ આજે એક દુઃખદ એવી ઘટના है। આજે અમારી ગાડી બિચારી માંદી पड़ी गई है એટલે આજે આપણે જવાનું છે આપણી આ હીરો હોન્ડા લઈને। આ વાહનથી આપણે કંઈ મતલબ નથી કે આપણે ગમે હોય સ્કૂટી હોય કે સાયકલ હોય આપણે ગમે હાલે એની બીમ છે આપણે। આ સાયકલે આપણો બહુ સાથ આપ્યો હોય છેલ્લે સુધી એટલે આપણે કંઈ વાંધો નથી સાયકલ લઈને જઈ। રવાના થઈ ગયા અહીં એમાં હવે વચ્ચે ક્લિપ ઉતારો સારો જ નાખ્યો। ફોર્મ ભરવા આવ્યો ને એકટા આવો તડકો ગરમીનો ટૂંકા કાઢી નાખ્યો। ત્યારે ફૂગવા આવ્યા આપણે હમણાં ઘરે।
ઉગી ગયા આપણા ઘરે. ઘર જેવી શાંતિ કઈ ના મળે. હવામાં આજે પાછું વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને હજી હમણાં ઉઠી તો વહેલો ગયો તો પાછો હોઈ ગયો હતો ને જોઈએ અત્યારે કેટલા વાગ્યા. ટાઈમ જ ખરાબ છે લે. ઘડિયાળમાં નહીં અમથોય ખરાબ છે. આમાં ક્યાંથી ફેરવું કરવું? મારા અંદાજે અત્યારે લગભગ વાગ્યા 11 જેવું વાગ્યું. 7 વાગે ઉઠ્યો હતો ને પાછો ફોનમાં રમતા ફોન ચાર્જિંગમાં મૂકીને પછી પાછો ટીવી જોતા કઈ હોય એ ખબર જ ના પડી. પાછો અત્યારે પાછું ગુડ મોર્નિંગ 2 વાર. હવે અત્યારે મસ્ત મજાનો ચા હવે પીશું. ચા નાસ્તો કર્યું બરાબર, પછી તમને મળી આગળ. ચા નાસ્તો કરીને આપણે પાછો વર્ગી ગયા સાફ સફાઈમાં. એક તો વેકેશન હોય એટલે મોટી નુકસાની આ ઘરે બેન કોઈ હખેથી બેસવા દે નહીં. સાફ સફાઈ બધું આપણે કરવું પડે. જો આ બધું સાફ સફાઈ તમારા ભાઈએ કરેલું છે. માતાજીની છબી ને આ ને તેમ, આ છબી ને જય શ્રી કૃષ્ણ. જો આ બધું ભેહાણ કરીને બેઠો તો હું ચોખ્ખું કર્યું. પંખો હવે બધું કરીને તમારો ભાઈ થાકી ગયો એટલે હવે આ જામફળ ખાવા માંડ્યો. આ ઘેરો મૂંગોય ચડાવ્યો તો નકર થઈ જાય શરદીને ધબડાટી બોલવા માંડે. વેકેશન સામું બગડે એટલે હવે આપણે સાફ સફાઈ કરી જમી લઈને પછી મળી.